નમસ્કાર પશુપાલક મિત્રો, આજે આપણે એક પશુપાલકનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છીએ. તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને આજે પશુપાલનના વ્યવસાયમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી અને એ મુશ્કેલીઓનો સામનો કરીને આજે કેવી રીતના એ લોકો સફળ રીતે પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ છે નરોત્તમભાઈ જમશીભાઈ ચૌધરી. ગામ તમારું? વાઘનેરા. વાઘનેરા. અને તાલુકો? સોનગઢ. સોનગઢ. જિલ્લો તાપી. જિલ્લો તાપી. ઓકે. તો તમે મને એ જણાવો કે આ પશુપાલનનો જે વ્યવસાય છે કેટલા વર્ષોથી તમે કરો છો? અમે લગભગ 10 વર્ષથી અમે પશુપાલનનો વ્યવસાય કરીએ છીએ. તો અત્યારે પશુપાલનનો વ્યવસાય કોણ સંભાળે? તમે સંભાળો છો કે કોણ? અત્યારે પશુપાલનનો વ્યવસાય બેન સંભાળે છે. આજે તમારા બાજુમાં ઊભા છે. હા જી. એ તમારું નામ શું? રંજનબેન. રંજનબેન. તમારા પત્ની થાય, હા. બરાબર ને? હા. હા. તો તમે મતલબ અત્યારે હાલમાં સંભાળો છો, મતલબ બંને મળીને, હા. બરાબર ને? હા. તો કેટલા વર્ષથી તમે કીધું? 10 વર્ષ. 10 વર્ષથી. તો 10 વર્ષ દરમિયાન તમારે ત્યાં અત્યારે હાલમાં કેટલા પશુઓ છે? હાલમાં છે 9-10. 10. હા. ઓકે. તેમાં ગાયો છે, ભેંસો છે કે કેવું? હા. કેટલી ગાય છે? ગાય છે 6 નંગ હા. અને ભેંસ 4. અચ્છા, મતલબ ટોટલ 10 છે. હા 10. બરાબર. તો તમને પશુપાલનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી એ થોડીક વાત કરો સૌપ્રથમ તો. પશુપાલનમાં મુશ્કેલી તો શું છે સાહેબ કે આ હવે જ્યારે અમે પશુપાલનને ચારું પાણી કરીએ તો એ પશુપાલન સરખી રીતના ચારો નહીં ખાય, ચારો બગાડે. પછી એના પછી અમે હવે આ પાવડર વાપર્યો એના પછી અમને થોડું ઓકે. ચારો પણ સારો ખાય અને દૂધમાં પણ આવી જાય અને અચ્છા. ફેટમાં પણ આવી જાય. ઓકે. મતલબ કે પશુપાલનનો એક મોટી સમસ્યા હોય કે ચારોનો બગાડ વધારે થતો હોય, હા. પૂરતું ખાતું નથી અને એના કારણે ઘણી બધી સમસ્યાઓ પણ આવતી હોય પશુપાલકને. તો મારો એ પ્રશ્ન એ છે કે આપણે જે અત્યારે ઇન્ટરવ્યૂ લેવા પહેલાં થોડીક વાતો કરી કે તમારી એક ગાય જેને કંઈક બીમારી હતી, કંઈક તકલીફ હતી, હા. તો કઈ ગાય અને શું તકલીફ હતી એ થોડીક વાત કરો. હવે બીમારી તો આ ગાયની હતી. આ જે ગાય છે? હા જે આ ગાય છે. અચ્છા, આ જે ગાય છે. હા. અચ્છા, હવે એને શું તકલીફ હતી? એ ગાય બેસી ગયેલી, મતલબ ચાલવા પણ ચલાતું પણ નહીં હતું ઓકે. અને બેસી ગયેલી, એટલે બેસાણે આવી ગયેલી કહેવાય. બેસાણે આવી ગયેલી. હા. હવે એના પછી પછી મતલબ તમે મતલબ એના માટે શું સારવાર કરાવી કે કંઈ? સારવાર તો કશું કરાયું નથી અમે. એટલે કેટલા દિવસથી બેસાણે હતી? બેસાણે તો લગભગ અઠવાડિયુંથી બેસાણી હતી. અઠવાડિયુંથી? હા. તો એનામાં ઊભી કરવા માટે શું કરવું પડતું હતું? ઊભી કરવા માટે તમને થોડીક તકલીફ તો વેઠવી જ પડે. મતલબ કોઈ માણસોને હા, બોલાવવા પડતા? માણસોને બોલાવવું પડે. હા. પછી ઊભી કેટલા કરવી માણસો પડે. મળીને ઊભું કરતા? મિનિમમ 10 માણસ જોઈએ. ઓહો હો. હા. તો આવું તમારે દરરોજ કરવું પડતું? હા, દરરોજ કરવું પડે. બરાબર. અને માનો કે એવું નહીં કરીએ તો શું થાય? નહીં કરીએ તો પછી એને હાલત એની ઓર વધારે ખરાબ ઓર થાય. વધારે ખરાબ થઈ જાય. એટલે દરરોજના ઊભું કરવા માટે 10 માણસ 10 તો માણસ લાવવા પડે. લાવવા પડે. પછી લાકડીથી ઊભા કરતા કે કેવી રીતના? મતલબ હા, એને બાંધીને પછી ઊભી કરવી પડે લાકડાથી બંને સાઈડે. માણસો ભેગા કરી આવું કેટલા દિવસથી હતું? એક અઠવાડિયું સુધી અમે એક અઠવાડિયું સુધી. હા. બરાબર. તો પછી કોઈ ડોક્ટરની તમે ટ્રીટમેન્ટ તો કરાવી જશે? ટ્રીટમેન્ટ તો અમે કરાવેલી હા. પણ એમાં કઈ રિઝલ્ટ નહીં આવેલું. બરાબર. કેટલા દિવસ ટ્રીટમેન્ટ કરી? ટ્રીટમેન્ટ 2 દિવસ સુધી કરાવેલી. બરાબર. હા. પછી મતલબ એને દવા જ આપી કે પછી કોઈ બીજી પણ ટ્રીટમેન્ટ કરેલી? દવા તો પછી આ પાવડર થી આવી ગઈ. હા, એ પાવડર તો હવે છે જ. આપણે પાવડરની ઘણી વાત થઈ તો અહીંયા તમારી સામે અહીંયા મતલબ આ તમારા નીચે અહીંયા જે મૂકેલા જ છે એ પેટવેટ નામની પ્રોડક્ટ છે, નેટસફ કંપનીની. હા. બરાબર ને? હા. હા. આ વાપરી તો એનાથી શું ફાયદો થયો? એનાથી ગાય ઊભી પણ થઈ ગઈ અને ચાલવામાં એની તકલીફ હતી એ પણ એની રિકવરી આવી ગઈ. અને બરાબર. ચારો ખાવામાં પણ એની રિકવરી આવી ગઈ અને દૂધમાં બી આવી ગયું અને બધી રીતે એની બેડિંગ ફિટ કમ્પ્લીટ આવી ગઈ. હવે મને એ જણાવો કે જ્યારે આપણા મતલબ આ ગાય જ્યારે બીમાર હતી તો દૂધ ત્યારે કેવી રીતના, મતલબ કેટલું હતું કે પછી આવતું જ નહીં કે શું હતું? 2-2.5 લીટર આવતો હતો. 2-2.5 લીટર. હા. મતલબ ગાયનું વિયાણ થયોનો કેટલો સમય થયેલો હતો ત્યારે? વ્યાણ થયેલું ને અઠવાડિયું 10 દિવસ. અઠવાડિયું 10 દિવસ થયેલું ને બેસાણે આવી ગયેલી બેસાણે આવી હતી. ગઈ. બરાબર ને? હા. ને અત્યારે હાલમાં કેટલા મહિના થયા હશે આ ઘટના બની? અને હાલમાં
4 મહિના જેટલા 4 મહિના થઈ ગયા. હા, થઈ ગયા. તો જ્યારે આ ગાયને આપણે આ પેટવેટ નામની જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની, જે સ્પેશિયલી ગાય ભેંસો માટે અને ખાસ કરીને આપણા જે પણ પાલતુ જાનવરો છે એના માટે આ પ્રોડક્ટ બનાવી છે, આ તમે ખવડાવી. હા. કઈ રીતના ખવડાવી પહેલાં તો એ જણાવો. અમે થોડી દાણ અને પછી દાળમાં મિક્સ એને એક ચમચી બંને ટાઈમે આપી. અચ્છા, હા, તો એ આપવાથી કેટલા દિવસની અંદર ફરક પડી ગયો? એ લગભગ 1 મહિનામાં તો પાક્કું. 1 મહિનાની હા, અંદર? 1 મહિનાની અંદર પાક્કું. ઓકે, હા, એટલે 1 મહિનાની અંદર મતલબ ઊભી કેટલા દિવસની અંદર થતી થઈ ગઈ? ઊભી તો 15 દિવસમાં જ ઊભી. 15 દિવસની હા, અંદર. 15 દિવસમાં અને એકદમ સ્વસ્થ થતા 1 મહિનો 1 લાગ્યો. મહિનો લાગી ગયો. બરાબર, એટલે ઓલમોસ્ટ આપણે 1 ડબ્બો પૂરો થઈ ગયો છે. હા, 1 ડબ્બો પૂરો. 1 ડબ્બો પૂરો કરવામાં તમને જે ગાયની જે મતલબ હાલત હતી એ સારી થઈ ગઈ. હવે માનો કે કદાચ આ પાવડર ન મળતે તો શું થતે? તો ગાય બચે કે પછી નહીં પણ બચે. અચ્છા. અને ઘણા જણની તો બચી જ નથી. એવા અનુભવ થયા પણ છે હા, થયા ઘણા પણ છે. કે પછી ગાય પાછી ઊભી નહીં થાય ઊભી નહીં તો થાય. પછી એને પછી આપણે મતલબ કે મોત આવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો જ નથી. બરાબર ને? નથી, હા. એટલે મોત જ આવી જાય છે પછી હા, તો આવી બચતી જ નથી કહેવાનો મતલબ. અને જે દૂધનું ઉત્પાદન જે તમે કીધું કે 2 લીટર સુધી આવી ગયું, હા, બરાબર ને? હા. તો પછી આ પાવડર ખવડાવ્યો પછીથી કેટલો વધારો થયો અને કેટલા સમય પછી વધારો થયો? પાવડર ખવડાવવાથી મતલબ આ પાવડર ખવડાવ્યો પછી 15 દિવસ સુધી એનું કંઈ દૂધમાં કોઈ ફેરફાર નહીં થયો? ફેરફાર નહીં થાય. 15 દિવસ સુધી એના 15 દિવસ મહિનો આપણે વાપરીએ પાવડર, એના પછી એ ગાયની જેટલી બેનિફિટ રહી. તો કેટલું વધ્યું એમ? દૂધ કેટલું વધ્યું? દૂધ તો વધી જાય 1.5 લીટર. એક ટાઈમે કે 2 ટાઈમે? એક ટાઈમે 1.5 લીટર વધી જાય. અચ્છા, હા. તો પછી મતલબ જે 2 લીટર આવતું તો કેટલા લીટર સુધી લીટર ગયું? અત્યારે છે 4.5 લીટર છે એનું. ઓકે, એક ટાઈમે એક ટાઈમે 4.5? હા. સવારે અને સાંજે કેટલું? સાંજે બી એટલું જ. સાંજે બી એટલું જ. હા. મતલબ કે ટોટલ આમ જોવા જઈએ તો 9 લીટર 9 લીટર પાક્કું. દૂધ થઈ ગયું. હા, થઈ ગયું. જે એક સમયે 2 લીટર હતું, જે પૂરા દિવસનું હતું કે એક જ ટાઈમનું હતું એ 2 લીટર દૂધ? ને એક જ ટાઈમ એક જ ટાઈમનું, એટલે 2 ટાઈમ મળીને 4 લીટર 4 થતું. લીટર તે અત્યારે 9 લીટર સુધી દૂધ થઈ ગયું છે. થઈ ગયું. બરાબર, તો આટલું જોરદાર રિઝલ્ટ મળ્યું છે. અને જ્યારે શરૂઆતમાં તમે વાપરવાનું મતલબ સલાહ આપી હશે, કોણે સલાહ આપી એ પહેલા તો વાત કરો. હા, શરૂઆતમાં અમને સલાહ આપી અમારા સાડુભાઈ છે નરેન્દ્રભાઈ. નરેન્દ્રભાઈ? હા. અચ્છા, તો નરેન્દ્રભાઈ મને થોડીક વાત એ કરો કે એમને જ્યારે તમે પહેલી વાર વાત કરી તો એ લોકોને વિશ્વાસ આવેલો કે નહીં? વિશ્વાસ એટલે એમાં એવું હતું સાહેબ, એ આપણા દુકાને ગયેલા, હા. ત્યાં છે ને એમને મેં બતાવ્યું તમારે ત્યાં પ્રોબ્લેમ આવ્યા જ કરે છે. અચ્છા. એના પહેલા બી એક ગાય એક્સપાયર થઈ ગઈ હા, અહીંયા. હા. એને અમે 1 મહિનો સુધી અમે ટાંગી રાખેલી, મતલબ ટીંગાડી રાખેલી. ઓહો હો. એમાંથી એ તો બચી જ નહીં. હા. પછી એમને વાત કરી એટલે કે સારું તો હું ખવડાવી જોઈશ. અચ્છા, તમારા વિશ્વાસ એ લોકો વપરાયું? હા, બરાબર, તમે સાડા થાવ તો સાડાની વાત તો માનવી જ પડે ને. એટલે ખવડાવ્યું એમને. હા, પછી એનાથી પછી આ ફેર પડી ગઈ ને. બરાબર છે. હા, ફેર પડી ગઈ. મતલબ- પછી એ કહે કે મને હજુ જોઈએ હવે તો. તમારા ઉપર વિશ્વાસ રાખીને એમણે આ વસ્તુ ચાલુ કરી અને આજે ગાય હયાત છે અને દૂધ પણ સારામાં સારું આપી રહી છે, તંદુરસ્તી સારી થઈ ગઈ છે. અને આ જે અત્યારે આપણે તમે જોઈએ કે અહીંયા ઘણા બધા આ ખાલી ડબ્બાઓ પડેલા છે. ખાલી ડબ્બા છે ને, ભરેલા તો નથી ને? ખાલી છે. ખાલી છે ને? હા, ખાલી છે. હા, કારણ કે અમે જોયું છે બધા ખાલી છે. તો એનો મતલબ એવું થાય કે આ એક જ ગાયને નહીં પણ એના જે બીજા પણ અહીંયા પશુઓ છે એમને આ ખવડાવ્યું છે એવું અમને અનુભવથી લાગે એમ. તો અત્યારે હાલમાં તમે બધા જ પશુઓને ખવડાવો છો? હા, બધા પસંદ. બધા જ પશુઓને. બધા પસંદ. તો એનાથી ફાયદો શું થયો? તો આ ગાયને તો ફાયદો થયો જ,